ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં સ્વાગત છે. વાગી ગયા છે 6:30 અને આપણે હતું આપણું કોમ જો અતારોમાં પતાવી દીધું અને પછી વ્લોગ ચાલુ કર્યો. તો હવે બહાર પેલા બોલાવી ચા બા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પછી શાંતિથી વ્લોગ ચાલુ કરીએ હતા. તો વ્લોગમાં બનાવી મળીએ. જય માતાજી. જો બહારનો નજારો. વાગી જાય 8:30 અને આપણો ટાઈમ થઈ ગયો ઘેર જવાનો. આવી જાય ઓપરેટર અને આપણે હવે ઘેર જઈએ. ઘેર જઈને નહીં ધોઈને રેડી થઈને પછી વ્લોગ ચાલુ કરી દીધા. તો વ્લોગમાં બનાવી દો. ચલો જય માતાજી. ચલો નીકળીએ ત્યાં હવે આપણે. ચલો નોકરીથી ઘેર આવીને નહીં ધોઈને રેડી થઈને આવી જઈએ મંદિરે દર્શન કરવા. ચલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. ચલો દર્શન કરીને પછી ઘેર જઈને શાંતિ ચા બા પીને નાસ્તો કરીને વ્લોગ ચાલુ કરી તો વ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો ચલો આપણે ચા નાસ્તો કરીને આવી જઈએ ખેતરમાં. જોમાં અમે લેવા આવ્યો ટોકનમાં અમે ચાલી હો. જો ટોકનમાં અમે લે ચા તો આપણે લઈને જઈએ ઘેર. ચલો આપણે આવી ગયા હતા મંદિરે અને એક ચાલુ જો દરો બનાવવાનું કામકાજ ચાલુ હો. ગાભાનો દરો બનાવે શનિ બનાવે હ. રમતા હતા પણ એક દરો તૂટી ગયો એટલે આ બીજો દરો બનાવવાની તૈયારી કરી આ બધા. જો દરો રેડી થાય એટલે પછી રમવાનું ચાલુ કરીએ તા. તો ચલો વ્લોગમાં બની રહેજો. મળીએ શાંતિ બરાબર બની જાય એટલે રમીએ એટલે શાંતિથી વ્લોગ બનાવીશું તા. તો બને રહેજો વ્લોગમાં. ચાર પદ ઉઠાઈ લીધો તો એને કાપ દો. આ કામા દોરી પછી લચેલા મુજે કાપતો દો. પછી જો પેલા બધા જે હે કૂતરોનો લાડો બનાવ્યા હતા ને તે લેવા જે હઈ જો લાડવા પતી જાય હવે. ખાવા જતા લાડવા પણ હવે પતી જાય એટલે બધા પત્ર ઊંચો નીચો કરીને જોવી જો. આપણે બેઠા હતા એકણીએ ના દરોડામાં તો મેળ આવ્યો નહીં કારણ કે જો દરો તો હજુ આ ભાઈ બનાવવાની કો હજુ બન્યો નહીં. પણ જો કને ચાલુ છે પતંગ ચગાવવા મંડે પતંગ આવે કપાઈને જોવાય. પતંગ ચગાવવાનું ચાલુ હોવાનો અને સોરવાના બી બધા ભેગા થઈને જોવાય. એ પેલા પતંગ જીવો લે એ જોયું તું બા સુરવા રમતા તે પતંગ જતો રહ્યો જો લાગ્યો ઉપર. રમતા હતા સુરવાણ એ ભાઈ રે જલ્દી તો આવડે પડે રહી ના થાય. જો પતંગ લેવાય સુરવા રમતા હતા તે પતંગ તો કઈ બહાર જઈને ભરાઈ ગયો પેલા બાર જોપા ઉપર. જો પતંગ એ ચોટી રે. ચલો આપણે મળીએ બ્લોગમાં. દરું બની જાય પછી રમજે મીરાવત અને પછી માણસો સી નહીં જતા બધા જતા રહે ઘેર રાહ જોઈને. તો બ્લોગમાં બને રહેજો. મળીએ થોડી વાર રહી. જય માતા. તો જો આપણે ખાઈ બેન આવી હતા મંદિરે અને એકન ચાલુ જો દરો બેટ રમવાનું. દરો ફાઇનલી તૈયાર થઈ ગયો. પેલા બે આવી જો એક દેખો એકો ને દેખો હા બે જણા ચોકથી આવી લે. આ વરરાજા છે કે નહીં જો નાટક કરીને આવીએ કયું લઈને લે હારી કની હલે. ચલો વાગી ગયા છે 2 અને આપણે આવી ગયા છીએ નોકરી. કારણ કે આજે અમારા બીજા ઓપરેટર હતો જવાનું હતું બહાર એટલે બપોરે નોકરી આવવા છે. તો ચલો આપણે પહેલાં આપણું કોમકાજ છે એ પતાવી દઈએ પછી શાંતિથી બહાર જઈ વ્લોગ ચાલુ કરીશું ત્યાં. તો વ્લોગમાં બને રહેજો. મળીએ થોડી વાર રહી. જય માતાજી. તો વાગ્યા છે 8 પણ ઘેર જવાનું તો જોતી વાર એટલે ઓપરેટર 8 પૂર્ણ તો છે ને આવતા તો એની કીધું વિડીયો બનાવી દઈએ આપણે નોકરીમાં હું કામકાજ કરીએ છીએ બતાવી દઈએ બરાબર. તો જો આ રહી આપણે લોક ચીજ છે અમારી એના અંદર રીડિંગ લખવાનો કલાકે પછી જો આ રહી આપણી ઓફિસ બહારનો નજારો. આ તો અંદર હોય છે મશીન બરાબર. મશીનમાં રીડિંગ લખવાનું હોય છે. આ સાપનો રૂમ બરાબર. તો બહારનું તો મને બતાવી દઉં.
જો એ આ છે મશીન આપણું બરાબર. આના અંદરથી રીડિંગ લેવાનું હોય છે અને કોઈ પ્રોબ્લેમ થાય તો જોતું રહેવાનું હોય છે ને અંદર તો ફોન લઈ જવાનો નહીં નકર બતાવી દેવો બરાબર. અને આ રહ્યા અમારે છે 2 ગાડીઓ. આના અંદર ગેસ ભરેલો હોય, ગેસની ગાડી ખાલી થાય ને એટલે એ બદલી કાઢવાની. ડ્રાઈવરો આપણે અંદર હાજર છીએ, ગાડીમાં હતા આરામ કરતા હશી અને કલાકે રીડિંગ લખવાનું હોય બરાબર. આ છે આપણો રૂમ, ઇલેક્ટ્રિક રૂમ હોયથી રીડિંગ લેવાનું થાય. અને ટોકન બધા ડિસ્પેન્સર બરાબર. ડિસ્પેન્સરમાં હતા જો વનો ઊભો રહ્યો ટોકનની બરાબર. એટલાથી રીડિંગ લેવાનું હોય અને જીબીનું રીડિંગ લેવાનું હોય આપણે. તો ચલો હવે જવું ઘેર અને પેલો ઓપરેટર આવ્યા નહીં આવી એટલે કરીએ. તો ચલો આ છે જો આપણી ઓફિસ અહીંયા બી આવવાનું આપણે. તો ચલો હવે મળીએ ઘેર જઈ જોવામાં બની રહેજો. જય માતા. તો ચલો આપણે ખાઈ બેન આવી ગયા હતા મંદિરે. નોકરીથી ઘેર આવી તો ખાઈ બેન આવી ગયા હતા મંદિરે. અને મંદિરે વજ્જુભાઈ ચલો જઈએ. આ બાજુનો ભૂડ્યો પિંકો ઉભો રહ્યો ભાઈ. આપણે જઈએ. બોલો ભાઈ જમીન આવ્યા? ચલો હા નોકરી મોડો આવી ગયા. નોકરી મોડો આવ્યો બાપુ બેઠો નહીં સેકન્ડ તો ઇધર બદલાઈ જાય. તો ઇધર દેખો ये कौन है? ये अल्पेश कीर्ति बैठा है बैठो ने तो भाई ये क्या हो रहा है? फिर बारकुन से ओ पको अंकित गए रो ये सोचा जो चाल बोलो को क्या हुआ तो क्या दिया? आज एक मित्र आयो नहीं हमारो फोन में ए हवा ठंडी છે ઠંડી વા મંડી ને. તો ચલો તને હવે બેસીએ એકન થોડી વાર મળે બ્લોગમાં બનાવ્યા જો થોડી વાર રહીને ગોમાં સી લગન એટલે આપણે ટેટા ફૂટી થોડી વાર બેસીએ તને મળીએ શાંતિ. જય માતા. જો ગોમાં ચાલુ લગન કારણ કે હવે લગ્નની સિઝન ચાલુ થઈ જાય. જો મોટા ભાઈ ટેટા ફૂટી અત્યારે જોઈ લો. હા ગોમાં લગન છે જો આમ લગન જો હવે વાગ્યા છે 10 અને આપણને આવી છે ઊંઘ. તે હવે જવું ઘેર કારણ કે કાલનો ઉજાગરો છે. ચલો હવે ઘેર જઈએ તાન. ઘેર જઈ શાંતિથી આરામ કરી દો. પિંકો જાય ઘેર આપણે ઘેર ઊંઘેતા ને. તો તમને જો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલના નવા બ્લોગમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય બાબારી.